વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ કસૂરી મેથી અને કલોંજીવાળા પરોઠા. તો આપણે સાદા પરોઠા તો ઘણીવાર ખાતા હોઈએ છીએ, પણ પંજાબી શાક સાથે તમારે ચા કે અથાણા છુંદા સાથે જો ખાવા હોય તો ખાવાની મજા પડી જાય છે. અને ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે પણ સાથે લઈ જઈ શકાય એવા સરસ મજાના કલોંજીવાળા પરોઠા આજે આપણે બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા એક કાથરોટની અંદર આપણે જે રોટલીનો લોટ લઈએ છીએ એ લેવાનો છે. આપણે અહીંયા 1 થી 1.5 ચમચી કલોંજીના દાણા લીધેલા છે, ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી કસૂરી મેથી, અને મોણ માટે આપણે તેલ લઈ લેવાનું છે અને લોટ બાંધવા માટે પાણી લીધેલું છે. સૌથી પહેલાં આપણે આની અંદર રોટલીનો લોટ એડ કરી દઈશું. અહીંયા મેં 2 વાટકી લોટનો ઉપયોગ કરેલો છે. તમારે કેટલા પરોઠા બનાવવાના છે એ પ્રમાણે તમારે લોટનો ઉપયોગ કરી લેવાનો છે. હવે એની અંદર આપણે કલોંજીના દાણા એડ કરી દઈશું. આનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ખાવાની બહુ જ મજા આવે છે. પંજાબી શાક સાથે જો તમે આ પરોઠા ખાશો તો એકદમ મજા આવી જવાની છે. તમે ક્યારેક ટ્રાય કરીને જોજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. બધી જ વસ્તુ સરસ મિક્સ કરી અને આપણે તેલનું મોણ લઈ લેવાનું છે. નાની સાઈઝના પાવડા છે, મેં 3 થી 4 પાવડા જેવું તેલ આની અંદર એડ કરેલું છે. મોણ આપણે સારું રાખશું તો પરોઠા આપણે એકદમ સરસ સોફ્ટ થશે, અને 1-2 દિવસ આને રાખવા હોય તો સરસ કૂણા રહે છે. એટલા માટે આપણે મોણ સરસ એડ કરવાનું છે અને મોણને પણ હાથેથી આવી રીતે સરસ લોટ સાથે મિક્સ કરી લેવાનું છે. તમારે આની અંદર બટર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ અહીંયા આપણે તેલનો જ ઉપયોગ કરેલો છે. હવે જે નોર્મલ વોટર હોય આપણું એ લઈ અને ધીમે ધીમે પાણી નાખતા જવાનું છે અને આપણે પરોઠાનો લોટ તૈયાર કરતું જવાનું છે. થોડોક આવી રીતે મસળતા જઈશું અને લોટ બાંધતા જઈશું. જેટલો લોટ આપણો મસળાશે એટલો આપણો પરોઠા કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય એકદમ સરસ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં પણ સરસ મીઠાશ આવે છે. થોડુંક પાણી નાખતું જવાનું અને આવી રીતે આપણે લોટ બાંધતું જવાનું. પાણી એકદમ વધારે નથી નાખી દેવાનું, કે આપણે મીડિયમ થઈ ગયોનો લોટ બાંધવાના છીએ. એકદમ રોટલી જેવો પણ નહીં અને એકદમ કડક પણ નહીં, મીડિયમ થઈ ગયો આપણે લોટ બાંધવાનો છે. અને આપણે આને અડધી કલાક રેસ્ટ થવા માટે રાખવાનો છે, એટલે થોડોક ઢીલો પડશે એ પ્રમાણે આપણે લોટને તૈયાર કરી લેવાનો છે. આ રીતનો લોટ એકદમ પરફેક્ટ હોય છે, પણ તમને જો વધારે કઠણ ના ફાવતો હોય ને ઢીલો ફાવતો હોય તો તમે સહેજ ઢીલો લોટ પણ બાંધી શકો છો. પણ આવી રીતનો લોટ બાંધીને જો તમે પરોઠા બનાવશો તો તમારા પરોઠા એકદમ સરસ બનશે અને ખાવાની પણ મજા આવશે. તો મીડિયમથી કેવો આપણે લોટ બાંધી લીધો છે. આને હવે થોડીક વાર આવી રીતે કૂણવવાનો છે. જેટલો લોટ કૂણવાશે એટલો આપણે સરસ બનશે અને લોટ પણ એકદમ સરસ લીસો થઈ જશે. તમને મારા વિડીયો પસંદ આવે અને વિડીયોને જોવા ગમતા જ હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે પરોઠા બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા આ પરોઠા કેવા બને છે. થોડુંક આપણે આમાં તેલ નાખી અને પાછો લોટને આવી રીતે સરસ કૂણવી લેવાનો છે. આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે, આનાથી આપણો લોટ એકદમ સરસ થઈ જાય છે. લોટ આપણો સરસ બંધાઈ ગયેલો છે. હવે આને સરસ ગોળ લુઓ કરી દેવાનો અને પછી અડધી કલાક માટે રેસ્ટ કરવા દેવાનો છે. તમે જોઈ શકો છો લોટ કેવો એકદમ સરસ સોફ્ટ અને એકદમ લીસો બનીને તૈયાર થયો છે. આની ઉપર એક વાસણ ઢાંકી દેવાનું અને અડધી કલાક માટે રેસ્ટ થવા મૂકી દેવાનું.
અડધી કલાક પછી તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયેલો છે. આને હવે થોડીક વાર પાછું આપણે ઓરસિયા ઉપર લઈ અને આવી રીતે કૂણવી લઈશું. જ્યારે પરોઠા બનાવવાનો થાય ત્યારે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડોક સોફ્ટ લોટ આપણો બની ગયો છે. અને આની અંદર કલોંજીના દાણા નાખ્યા હોય એટલે દેખાવમાં પણ બહુ સારા લાગે છે અને ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે. હવે મીડિયમ સાઇઝનો લુઓ કરી લેવાનો છે આપણે. મીડિયમ પરોઠો થાય એટલો. પરોઠાને જાડો પણ નથી રાખવાનો ને એકદમ પતલો પણ નથી કરી દેવાનો. મીડિયમ થીક એવો પરોઠો આપણે બનાવવાનો છે. ગુલ્લાને બધી બાજુથી સરખું કરી દઈશું અને એનો ગોળ આકાર આપી દેવાનો છે. પછી લોટમાં ડબોળી અને આપણે સરસ વણી લેવાનો છે. બધી બાજુથી સરખો વણાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અમુક નાની નાની ટ્રીકને તમે ફોલો કરશો અને ધ્યાન રાખશો તો તમારા પરોઠા પણ સરસ બનીને તૈયાર થવાના છે. હવે આવી રીતે રોટલી મોટો થઈ જાય પરોઠો પછી એની અંદર આપણે ઘી નાખીએ છીએ. ગરમ કરેલું ઘી થોડુંક નાખી અને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. તમે પીંછીથી ફાવતું હોય તો એનાથી પણ સ્પ્રેડ કરી શકો છો અને ઘીની જગ્યાએ બટર પણ લગાવી શકો છો. બંને પડ ઉપર આવી રીતે લગાવી અને ટ્રાયેંગલ શેપમાં કરી લેવાનો છે, ત્રિકોણ આકારમાં. અને પાછો લોટમાં ડબોળી અને આપણે પરોઠાને વણી લેવાનો છે. આ પરોઠાને તમારે જેવો શેપ આપવો હોય એવો તમે આપી શકો છો. અત્યારે હું ત્રિકોણ આકારના શેપમાં પરોઠા બનાવી લઉં છું. ગોળ શેપમાં, ચોરસ શેપમાં તમારે બનાવવો હોય તો પણ બનાવી શકાય છે. ટેસ્ટ તો બંનેનો સેમ જ રહે છે, પણ દેખાવમાં સારું લાગે એટલા માટે આપણે અલગ અલગ શેપમાં બનાવતા હોઈએ છીએ. તો આ પરોઠાને બનતા જરાય વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. હવે પરોઠો આપણો બધી બાજુથી સરખો વણી લેવાનો છે. એક કિનારીથી કેવો જાડો ના રહી જાય, નહીં તો એ ભાગ કાચો રહી જાય છે અને ખાવાની પણ મજા નથી આવતી હોતી. અને આ પરોઠા થોડાક મોટા જ સારા લાગે છે એટલે મેં થોડોક મોટો બનાવેલો છે કે પંજાબી શાક સાથે ખાતા હોય એટલે આપણને નાન ટાઈપ લાગશે એટલા માટે. તો આપણે તવીને એક બાજુ ગરમ કરવા માટે મૂકી દીધેલી છે અને એની અંદર હું દર વખત આ પ્રોસેસ બતાવું છું કે થોડુંક તેલ નાખી અને આપણે એને ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરીને આપણે જે પણ વસ્તુ આમાં બનાવતા હોય, રોટલી, પરોઠો, ભાખરી કે ગમે તો નીચે તળિયે ચોંટી ના જાય અને આવી રીતે અલગ જ રહેશે. પરોઠો મૂકી અને આપણે એકવાર બધી બાજુથી ફેરવી લેવાનું છે એટલે તળિયે ચોંટશે પણ નહીં અને આપણો પરોઠો સરસ બનશે. હવે એક બાજુથી બબલ્સ દેખાવા માંડે પછી આપણે એને આવી રીતે ફેરવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો નાના નાના એવા ગોલ્ડન બ્રાઉન કલરના ડોટ ડોટ જેવું થઈ ગયેલું છે. આ એકદમ પરફેક્ટ સમયે આપણે આને પલટાવી લેવાનો છે. પછી સાઈડમાંથી તેલ નાખી અને બધી બાજુથી થોડુંક થોડુંક પ્રેસ કરતા જઈ અને શેકી લેવાનો છે. આ સમયે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, જેથી કરીને પરોઠો અંદર અને બહારની બાજુ બધી બાજુથી સરખો શેકાય એટલા માટે. જો ફૂલ ગેસની ફ્લેમ હશે તો અંદરથી કાચો રહેશે ને ઉપરથી દાઝી જશે. આવા ગોલ્ડન બ્રાઉન કલરના ગલ પડે પછી જ આપણે પરોઠાને ઉતારવાનો છે, ત્યાં સુધી આવી રીતે થવા દેવાનો છે. બધી બાજુથી થોડુંક થોડુંક પ્રેસ કરી લેવાનું છે. આ ટાઈપનો તાવે તો આવે એનાથી આપણને પરોઠા બનાવવાની બહુ જ મજા આવે છે. બધી બાજુથી સરખું પ્રેસ થાય એટલે એક સરખા બને છે. તો તમે જોઈ શકો છો બંને સાઈડથી આવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે પરોઠાને આપણે નીચે લઈ લઈશું. સેમ એવી જ રીતે બધા જ પરોઠાને આપણે બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના કલોંજી અને કસૂરી મેથીવાળા પરોઠા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે આને આજે પંજાબી શાક સાથે સર્વ કરવાના છીએ. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા પરોઠા કેવા બને છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.